છો એબીસી ન્યૂઝ। નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। સમીના શમશેરપુરામાં 6 મહિનાથી સીસી રોડનું કામ કાગળ પર, ગ્રામજનો પરેશાન। પાટણ જિલ્લાના સમી તાલુકાના શમશેરપુરા ગામમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। ગામમાં 2.50 લાખની ગ્રાન્ટ મંજૂર થયાને 6 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં સીસી રોડનું કામ હજુ સુધી શરૂ થઈ શક્યું નથી। સરકારી કાગળ ઉપર મંજૂરી મળી ગઈ હોવા છતાં સ્થળ પર એક પણ ઈંટ મુકાઈ નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ક્યાંથી ક્યાં સુધીનો રોડ? આરસીસી રોડ ઠાકોર બીજલભાઈના ઘરથી નાડોદા ભરતભાઈના ઘર સુધી તેમજ નાડોદા વાસથી કનિજ તરફના મુખ્ય માર્ગને જોડવા માટે મંજૂર કરવામાં આવ્યો હતો। ચોમાસામાં હાલાકી, ચોમાસાની ઋતુમાં માર્ગ પર ભારે કાદવ કીચડ અને પાણી ભરાઈ જતા વાહન ચાલકોને રાહદારીઓ માટે અવરજવર કરવી અત્યંત મુશ્કેલ બની જાય છે। સ્વખર્ચે માટીકામ તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા અંતે કંટાળીને ગ્રામજનોએ પોતાની રોજિંદી અવરજવર ચાલુ રાખવા માટે સ્વખર્ચે માટી પુરાણ કરાવવાની ફરજ પડી છે। અગાઉ ગ્રામજનો દ્વારા આ મુદ્દે પ્રાંત અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી, છતાં તંત્રના પેટનું પાણી હલ્યું ન હતું, જેથી હવે અરજદારે જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરી તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવાની માંગ કરી છે। ગ્રામજનોએ માંગ કરી છે કે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જો ટૂંક સમયમાં રોડનું કામ શરૂ નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। અહેવાલ વિપુલભાઈ ચૌધરી, રાધનપુર। હું નાડોદા ભરતભાઈ પ્રસાદભાઈ આપણે 2025-26ની એક્ટિવિટીમાં શમશેરપુરામાં નાડોદા ભાઈ ઠાકોર બીજલભાઈ સોનો જેના ઘરેથી નાડોદા ભરતભાઈ પ્રસાદભાઈના ઘર સુધી સીસી રોડ મંજૂર કરવામાં આવ્યો છે। એ વાતને લગભગ 6 મહિના વીતી ગયા, હજુ સુધી એનું કામ શરૂ કરવામાં આવ્યું નથી। કાલે પ્રાંત સાહેબને લેખિતમાં રજૂઆત આપી છે, સત્વરે કામ ચાલુ કરવામાં આવે એવી વિનંતી છે અને આગામી દિવસોમાં કામ ચાલુ કરવામાં નહીં આવે તો આંદોલનના ધોરણે ઉપરના અધિકારી દ્વારા રજૂઆત કરવામાં આવશે, બાકીની રજૂઆત કરવામાં આવશે।